ફેમિલી મિત્રો, વેલકમ ટુ ચિરાગ જેઠવા વ્લોગમાં। રામદેવજી બાપાના બાપા હરજી બાટેને મઢીએ પધાર્યા છે અને હરજી બાટીએ રામદેવજી બાપાને જોયા અને હરજી બાટી રામદેવજી બાપાને જોઈ અને શું કહેવા લાગ્યા? અરે હા પ્રભુ, તમે આપેલું વચન તો પાળ્યું પ્રભુ, તમે આપેલું વચન તો પાળ્યું પ્રભુ। હા હરજી બાટે, જ્યારે જ્યારે તમે સંભળો અને હું તમને દર્શન ન આપું એવું તે કેવું બને હરજી બાટે? તમારી ભક્તિ જોઈ હું તમારી માથે પ્રસન્ન છું હરજી બાટે। અરે હરજી બાટે, હવે તમે લગ્ન કરી લો, કારણ કે તમે ઉંમર લાયક થઈ ગયા છો। હવે મારે તમને પ્રણાવવા છે હરજી બાટે। અરે નહીં પ્રભુ, મારે આવી સંસારની ઉપાધિમાં નથી કરવું પ્રભુ, મને કુંવારા રહેવાય છે પ્રભુ, મને કુંવારા રહેવાય છે। અરે હરજી બાટે, તમે લગ્ન કરી લો, કારણ કે જ્યારે તમારી ઉંમર થશે, જ્યારે તમારું ઘટપણ આવશે, ત્યારે એટલા માટે તમે લગ્ન કરી લો તો બહુ સારું હરજી બાટે। ઘટપણમાં તમને કોઈ જાતની ઉપાધિ નહીં પડે। અરે નહીં પ્રભુ, આવા કળિયુગની અંદર મને કુંવારા રહેવાય છે પ્રભુ, મને કુંવારા રહેવાય છે। રામદેવજી બાપા હરજી બાટેને કહે છે કે તમે લગ્ન કરી લો, ત્યારે હરજી બાટે શું કહેવા લાગ્યા? આરે કળિયુગમાં યમને કુંવારા રહેવા જો, આરે કળિયુગમાં અમને કુંવારા રહેવા
હરજી ભાટી, ધન્ય છે તમને અને તમારા માત પિતાને. અરે હા પ્રભુ, જો તમારી જેવા રામા પીરનો સાથ હોય તો દુઃખ ક્યાં થવાનું પ્રભુ, દુઃખ ક્યાં થવાનું. હા પ્રભુ, મને તમારી ભક્તિ આપો પ્રભુ, મને તમારી ભક્તિ આપો. હા હરજી ભાટી, હું જરૂર તમને મારી ભક્તિ આપું છું. હા હરજી ભાટી, હવે તમે રણુજાની અંદર રહી અને સાધુ સંતોની સેવા કરો અને ગરીબોની સેવા કરજો હરજી ભાટી. બહુ સારું પ્રભુ. અરે પ્રભુ, આપણી ગૌશાળાની અંદર હું અને દાસી ગાયોને નિરણ કરવા ગયા હતા, એમાંથી આપણી માનસી ગાય મૃત્યુ પામી. હા ભાભી, આપણી રામેથી ગાય મરે જ નહીં. અરે પ્રભુ, તો તમે મારી સાથે ચાલો, હું તમને કહું. હા ભાભી, ચાલો આપણે ગૌશાળામાં જઈએ. આવી રીતે રામદેવજી બાપા અને એમના ભાભી અને દાસી ધીરે ધીરે ગૌશાળા ત્યારે શું કહેવા લાગ્યા? જુઓ રામદેવજી, આપણી ગાય તો મૃત્યુ પામી. હા ભાભી, અરે ગાય માતા, તમે કેમ મૃત્યુને આધીન થયા છો? અરે ગાય માતા, તમે તો જગતની અંદર પૂજવા લાયક કહેવાઓ. અને હા ગાય માતા, આ તમારો વાસણો, આ વાસણો તમારા સાંભળવા મારે છે. અરે ગાય માતા, ઉઠો તમે, ઉઠો ગાય માતા, ઉઠો. તમે તો જગતની અંદર પૂજવા લાયક છો. અરે ભાભી, તમે કહેતા હતા ને આપણી રામેથી ગાય મૃત્યુ પામી છે. અરે દાસી, આપણી માનસી ગાય તો મૃત્યુ પામી છે, પણ રામદેવજી જીવન કરશે. ધન્ય છે રામદેવજીનું. આવી રીતે રામદેવજી બાપાએ જ્યાં ગાયને દાંતણ અડાવ્યો છે ત્યાં ગાય સજીવન થઈ અને પોતાના વાસણાને ધોરાવા લાગી છે. કોને કેવું? પણ રામદેવજી બાપા વિચાર કરે છે કે આ સમાધિનો નિર્ણય હાલ મારા બાપુજી પાસે જાય અને અજમલ રાજા આ રંગમહેલની અંદર ઉતા હોય છે. તે આજ રંગમહેલની અંદર ઉતા હોય છે અને રામદેવજી બાપાએ અજમલ રાજાને સપનું મોકલે છે. પણ સપનું તારે કેવું મોકલે છે? પૂરી થઈ ગઈ છે. હવે મારે સમાધિ લઈ અને સૌ ધામ જવાનો સમય આવી ગયો છે. હા, જ્યારે મારા બાપુજી દ્વારકાની અંદર આવ્યા હતા ત્યારે મેં મારા બાપુને વસન આપ્યા હતા. તો હા, અત્યારે મારા બાપુજી રંગમહેલની અંદર સૂતા છે. તો હા, જ્યારે દ્વારકાની અંદર આવ્યા હતા ત્યારે મેં જે જે વસનો આપ્યા હતા તો લાવ એને યાદ કરું.
સગા સમજ્યોને બોલાવો. છેલ્લી વાર હું તેમને પણ મળતો જાઉં અને છેલ્લી વાર તેમના હાથના હું કહુંબા પાણી પી લઉં. હમણાં આપણા બધાવાળા આવી રીતે વીજળીના સંસ્કારા જેમ આખા પરગણાની અંદર વાત ફેલાઈ ગઈ છે કે રામદેવજી બાપા સમાધિ લઈ અને સૌ ગામ જવાના છે અને સગા સંબંધીઓ આ રણુજાની અંદર આવવા લાગ્યા છે અને રામદેવજી બાપા સગા સંબંધીઓને કહુંબા પાણી પાય છે. પણ એવી રીતે અરે હા ભાઈઓ, હવે મારી અવધિ પૂરી થઈ ગઈ છે. હવે મારે સમાધિ લઈ અને સૌ ધામ જવાનો સમય પણ આવી ગયો. હવે હું 1 મહિનાની અંદર સમાધિ લઈશ અને સૌ ધામ જાઈશ. પણ હા, હવે હું તમને છેલ્લી વાર મળી લઉં. છેલ્લી વાર આપણે સાથે મળી અને કસુંબા પાણી પણ પીએ. આવી રીતે રામદેવજી બાપા આ સૌ સગા સંબંધીઓને કહુંબા પાણી પાય છે. પણ રામદેવજી બાપા આ સગા સંબંધીઓને કેવી રીતે કહુંબા પાણી પાય છે? આવી રીતે રામદેવજી બાપાએ સગા સંબંધીઓને કહુંબા પાણી પાયા છે અને એવામાં રામદેવજી બાપા ત્યારે શું કહેવા લાગ્યા છે? અરે હા ભાઈઓ, ચાલો હવે હું તમને સમાધિનું સ્થળ બતાવું. વાગેરે વાગેરે નગારે ગોપ ટૂરે ઓને વાગે ઢોલને સરિયા વાગેરે વાગેરે નગારે ગોપ આવી રીતે રામદેવજી બાપા નગારે ઘાવ દીધા છે અને રામદેવજી બાપા રામા સરોવરની પાળ ઉપર ધીરે ધીરે ચાલા જાય છે અને આ બાજુ નાની બેન વગડાની અંદર ગાયું અને વાસણું સારતા હોય પણ કેવી રીતે
આવવા લાગ્યો. પણ કેવી રીતે? વાગે રે વાગે રે નગારે નોમ તું વાગે રે વાગે રે નગારે નોમ તું ઓકે વાગે ઢોલ કે કરણા વાગે રે વાગે રે નગારે નોમ તું. આવી રીતે ઢોલ નગારાનો અવાજ સાંભળી અને ડાલીબેન આ શું વિચાર કરે? રણુજામાં એવો તો કયો ઉત્સવ હશે કે ઢોલ નગારા અને શરણાઈઓ મારા કાને સંભળાય છે. ડાલીબેન વિચાર કરે છે. એવામાં એક માણસ ધીરે ધીરે ચાલ્યો આવે છે અને એ માણસ ડાલીબેન એ માણસને શું કહેવા લાગ્યા છે? અરે હા ભાઈ, રણુજામાં એવો તો કયો ઉત્સવ છે કે ઢોલ નગારા અને શરણાઈઓ મારા કાને સંભળાય છે. અરે જય, તમે રણુજામાં કાયમ રહો છો છતાં તમને કાંઈ ખબર નથી? અરે ના ભાઈ, મને કાંઈ નથી ખબર. તમે મને જલ્દી વાત કરો. અને જય, અમે તો વર્ષોમાં આગા પાછા રહેતા હોય, તમે રણુજામાં હો છતાં નથી ખબર?